હેલો મિત્રો, અમારી આ પ્રજ્ઞેશ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. આજે ફરી આપણે એક નવી જોબ સાથે મળીએ છીએ. સીઆરપીએફ કોન્સ્ટેબલ રિક્વાયરમેન્ટ 2025માં આવી છે, જેની રિક્વાયરમેન્ટ આવી છે. મિત્રો, આની એપ્લિકેશન તમે સ્ટડી ફોર ડ્રીમ્સની વેબસાઇટ પર જઈ અપ્લાય કરી શકો છો મિત્રો, અને તેના વિશે માહિતી મેળવી શકો છો મિત્રો. તો સીઆરપીએફ કોન્સ્ટેબલ રિક્વાયરમેન્ટ આવી છે, જે 10 પાસ અને 12 પાસ માટે છે. ટોટલ ભરતી છે 11,541. મિત્રો, એની આગળ આપણે નોંધ લેશું. તો મિત્રો, આપણે જોઈએ છીએ અહીંયા ટોટલ વેકન્સી છે 11,541. મિત્રો, બહુ મોટી વેકન્સી કહેવામાં આવે છે. જો તમે ઈચ્છા ધરાવતા હો પોલીસ કોન્સ્ટેબલમાં જવાની, તો તમે અપ્લાય કરી શકો છો મિત્રો. પોઝિશન છે કોન્સ્ટેબલ, જનરલ, ડેપ્યુટી અને ટેકનિકલ. મિત્રો, જનરલ ડ્યુટી અને ટેકનિકલની પોઝિશન આપણને જોવા મળે છે. અહીંયા ક્વોલિફિકેશન નીડેડ આપણે જોઈ શકીએ છીએ 10 પાસ અને 12 પાસ. આ બંને માટે આ પોસ્ટમાં ક્વોલિફિકેશન જરૂરી છે મિત્રો. તેની એજ લિમિટ છે 18 થી 23 મિત્રો. રિલેક્સેશન બી તમને તમારી કેટેગરી વાઇઝ તમને મળી રહે છે. જે ઓબીસી, એસસીમાં આવતા હો તે પ્રમાણે તમને એજમાં રિલેક્સેશન મળી રહે છે. સેલરી છે મિત્રો 21,700 થી 69,100 રૂપિયા પર મંથ, પ્લસ અલાઉન્સ અલગથી મળશે મિત્રો. ખાસ નોંધ દેજો મિત્રો, પ્લસ એલાઉન્સ અલગથી રહેશે. જોબ લોકેશન છે મિત્રો અક્રોસ ઇન્ડિયા. મિત્રો, એવું માત્ર નથી કે તમને ગુજરાતમાં જ જોબની વેકેન્સી પોસ્ટ આપવામાં આવશે. અક્રોસ ઇન્ડિયા એટલે તમને ગમે ત્યાં મોકલવામાં આવશે મિત્રો. તમે ત્યાં જઈને તમારું ફરજ નિભાવવી પડશે. એલિજિબિલિટી તમે જોઈ શકો છો અહીંયા મિત્રો. અને એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોર જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ 10 પાસ અને 12 પાસ હોવા જોઈએ. ટેકનિકલ કોન્સ્ટેબલ આઈટીઆઈ કોન્સ્ટેબલ સર્ટિફિકેશન, સ્કિલ્સ વગેરે તમને આમાં જોવા મળશે, જે તમે આની ઓફિશિયલ નોટિફિકેશનમાં તમે વાંચી શકશો મિત્રો. તમને જો વાંચવાની ઈચ્છા ધરાવતા હો તો તમને પોઝ કરીને તમે જોઈ શકો છો મિત્રો. એજ લિમિટ છે મેક્સિમમ 23 વર્ષ અને મિનિમમ 18 વર્ષ. 18 થી 23ની વચ્ચે જે વ્યક્તિ હોય, જે વિદ્યાર્થી આમાં ઈચ્છા ધરાવતું હોય, તે આમાં અપ્લાય કરી શકે છે મિત્રો. એજ રિલેક્સેશન બી તમને એસટીમાં તમને જોવા મળે છે 5 વર્ષનું, ઓબીસીમાં જોવા મળશે 3 વર્ષનું. એ એક્સ સર્વિસમેન મતલબ જે કોઈ બી વિદ્યાર્થી આમાં પહેલે કામ કરી ચૂક્યો હોય તેને 5 વર્ષ. હાઉ ટુ અપ્લાય સીઆરપીએફ કોન્સ્ટેબલ રિક્વાયરમેન્ટ, આમ તમારી અંદર જઈને તમે શાંતિથી અપ્લાય કરી શકો છો. જેના એક આપેલા છે આમાં. આગળ જતાં આપણે જોઈશું. એપ્લિકેશન ફીસ છે મિત્રો જનરલ ઓબીસી માટે 100 રૂપિયા, એસટી માટે કોઈ ફીસ જોવા મળતી નથી મિત્રો આપણને. ત્યારબાદ એપ્લિકેશન ફીસ આપણે વાત કરીએ પ્રમાણે જનરલ ઓબીસી 100 રૂપિયા, એસસી એસટી ફિમેલ કેન્ડિડેટને કોઈ પણ ફીસ લેવામાં આવશે નથી. પેમેન્ટ મોડ છે ઓનલાઈન મિત્રો. ખાલી ઓનલાઈન મોડ જ પેમેન્ટ કરી શકશો. બી ડેબિટ કાર્ડથી અને ક્રેડિટ કાર્ડથી, પણ નેટ બેન્કિંગથી બી કરી શકાય છે. સિલેક્શન પ્રોસેસ પણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. રાઇટિંગ એક્ઝામ બી થશે, કોમ્પ્યુટર બેઝ થશે મિત્રો. સીબીટી મિત્રો કોમ્પ્યુટર બેઝ થશે રાઇટિંગ એક્ઝામ, જે લેખિત રહેશે. સીબીટી તેમાં વિષય રહેશે જનરલ નોલેજ, મેથેમેટિક્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, હિન્દી લેંગ્વેજ. મિત્રો, આપણને ગુજરાતી લેંગ્વેજ અહીંયા જોવા મળતી નથી, પરંતુ હિન્દી, ઇંગ્લિશ આપણને આવડી શકે છે મિત્રો, જે નોર્મલ છે.
મિત્રો 2 કલાકનું પેપર રહેશે, ટોટલ 100 માર્ક્સ રહેશે, જે આ સબ્જેક્ટમાંથી જ તમને આ પ્રશ્નો કાઢવામાં આવશે. અને ફિઝિકલ ટેસ્ટ બી તમને એમાં જોવા મળશે, જે પેપર આપ્યા બાદ તેમાં પાસ થયા બાદ તેમાં સેકન્ડમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં મેલ કેન્ડિડેટને 5 કિલોમીટર 24 મિનિટમાં દોડવાનું રહેશે અને ફિમેલ કેન્ડિડેટને 1.5 કિલોમીટર એટલે 1600 મીટર 8.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. જો મિત્રો તમે મેલ અને ફિમેલ બંને આમ અપ્લાય કરી શકે છે. હાલમાં જ આપણા પોલીસ કોન્સ્ટેબલ PSIના ફોર્મ ચાલુ છે. જો તમે આમાં તૈયાર કરતા હોય તો તમે આમાં અવશ્ય ફોર્મ ભરવું જોઈએ. જે મહેનત તમે તેમાં કરો છો આમાં કદાચ ફાયદેમંદ થઈ શકે. તો મેલ અને ફિમેલ કેન્ડિડેટ આમ અપ્લાય કરી શકે છે. ત્યારબાદ હાઈ જમ્પ બી તમે અને લોંગ જમ્પ બધી ટેસ્ટ તમને જોવા મળશે. ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ મેલ મિનિમમ હાઇટ એમાં તમને જોવા મળે છે. મિનિમમ હાઇટ છે મેલની 170 સેન્ટીમીટર અને ફિમેલની મિનિમમ હાઇટ જોઈએ 157 સેન્ટીમીટર અને ચેસ્ટ જોઈએ 80 સેન્ટીમીટર અને ફૂલાવ્યા પછી 5 સેન્ટીમીટર ફૂલવું જોઈએ. ત્યારબાદ ચોથા નંબરે આવે છે મેડિકલ એક્ઝામિનેશન. આફ્ટર ક્લિયરિંગ ધ ફિઝિકલ ટેસ્ટ કેન્ડિડેટ વિલ બી undergo a medical exam. Only those who meet the health standard to be selected. ફિઝિકલ ટેસ્ટ બાદ આમાં મેડિકલ ટેસ્ટ તમને લેવામાં આવશે, જેમાં તમને મેડિકલ રીતે બધી રીતે તમને તપાસવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છેલ્લી રહેશે. તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ તમને જોબ મળવા પાત્ર થશે મિત્રો. CRPF કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ 2025 સેલરી બેનિફિટ. સેલરી આપણે જોઈ શકીએ છીએ મિત્રો 21,700 થી 69,100 રૂપિયા. તેમાં એડિશનલ બેનિફિટ બી છે. હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે હાઉસ અલાઉન્ટ, HRA, મેડિકલ બેનિફિટ્સ, DA, ડિએનએસ અલાઉન્સ, પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડનો બી તમને લાભ મળી શકે છે મિત્રો. તો મિત્રો આપણે એની તારીખ વિશે આપણે જાણકારી જોઈ લઈએ છીએ. મિત્રો 15 જાન્યુઆરીથી એનું ફોર્મ ચાલવાનું ઓનલાઈન સબમિટ થવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. અને આની લાસ્ટ ડેટ છે 24 ફેબ્રુઆરી. મિત્રો આની લાસ્ટ ડેટ છે 24 ફેબ્રુઆરી. મિત્રો આજે 4 તારીખ થઈ છે મિત્રો. હજી બી આજ પછી 21 દિવસ બાકી છે મિત્રો. ચોથી તારીખની ગણીએ તો બી 21 દિવસ બાકી છે મિત્રો આ એપ્લિકેશનને ભરવા માટે. જે વિદ્યાર્થી મિત્રો આ વિશે અને વધુ માહિતી મેળવવા માગતા હોય સ્ટડી ફોર ડ્રીમ્સની વેબસાઇટ પર જાય અને આની ઓફિશિયલ વેબસાઇટ પર તેમનું ડિટેલ વાંચી શકે છે મિત્રો. તેની વિવિધ માહિતી તમને અહીંયા ઓનલાઈન ક્લિક કરીને બી તમે અહીંથી ડાયરેક્ટ અપ્લાય કરી શકો છો. જેની અહીંયા ઓનલાઈન ક્લિક કરતાની સાથે તમે ડાયરેક્ટ ઓફિશિયલ વેબસાઇટમાં જતા રહેશો મિત્રો. ત્યાં તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે સિમ્પલ અને જોબ માટે અપ્લાય કરવાનું છે અને સબમિટ કરી દેવાનું છે મિત્રો. થેન્ક યુ મિત્રો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને શેર બી કરી લેજો મિત્રો, જેથી બીજા વિદ્યાર્થીઓને લાભ થઈ શકે મિત્રો. થેન્ક યુ. ધન્યવાદ.